તલોદ મોડાસામાં શ્રીમદ વલ્લભાચાર્યના 549માં પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, સાબરકાંઠા। હું ડૉક્ટર રજની શાહ તલોદમાં જનરલ પ્રેક્ટિસ કરું છું। અમે છેલ્લા કેટલા વર્ષથી મહાપ્રભુજીનું પ્રાકટ્ય દિવસ તલોદમાં ઉજવી રહ્યા છે। અમારું મિત્ર મંડળ ઘણા વર્ષોથી આ પ્રાકટ્ય દિવસ ઉજવી રહ્યો છે। મહાપ્રભુજીનો જન્મ આના 549મો વર્ષ છે અને મહાપ્રભુજીએ અમને આપણા ધર્મમાં પુષ્ટિ માર્ગની સ્થાપના કરી અને એમણે કહ્યું ભક્તિ માર્ગ જ એક સારો માર્ગ છે, તેના માટે તમારે કંઈ બીજા જવાની જરૂર નથી। ઘરમાં બેસી ભગવાનની પર તમે સેવા કરશો તો બી તમને પ્રભુ મળશે અને એમાં જ તમારું હિત થશે। એમાં કોઈ જાતનો એમણે ઉચ્ચ નીચનો ભેદ રાખ્યો નથી। ગમે તે સુવર્ણ હોય, ઉચ્ચ હોય કે ગમે તે, પણ જો પોતે સારી રીતે ભગવાનની સેવા કરે તો પ્રભુ એને પ્રાપ્ત થાય છે અને પ્રભુની કૃપા થાય છે। હું શાહ સુનિલ કુમાર નટવરલાલ તલોદ મોડાસા વિશાખડાયતા મિત્ર મંડળનો ચાલુ પ્રમુખ છું। અમો વર્ષોથી વલ્લભાચાર્યજીના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ। વલ્લભાચાર્યના જન્મને આજે 549 વર્ષ પૂરા થયા છે। એમણે અમને ભક્તિ માર્ગ બતાવ્યો છે અને ઘરમાં રહીને જ પ્રભુની ભક્તિ થઈ શકે છે એવું અમને એમણે શીખવાડ્યું છે। અહીં બધે યાત્રા કરવાની અથવા તો ડુંગરમાં જઈને ભક્તિ કરવાની કોઈ જરૂર નથી। ગૃહમાં જ ભક્તિ કરી અને ભક્તિ કરી શકાય છે અને મુક્તિ મેળવી શકાય છે એવું અમને એમણે માર્ગ આખો પ્રશસ્તિત કર્યો છે અને અમે એ પ્રમાણે હાલ ભક્તિ કરીએ છીએ। મારું નામ કુસુમબેન અરવિંદલાલ શાહ, તલોદમાં રહું છું। નંદનવન સોસાયટી 30 વર્ષથી તલોદમાં હું નંદનવન સોસાયટીમાં રહું છું અને મારા મકાનનો નંબર 17 છે અને આજે મારા દીકરાએ બહુ મોટો ઉત્સવ કરી અને શોભામાં વધારો કર્યો છે। મહાપ્રભુજી એટલે શ્રી વલ્લભાચાર્યજીએ અમારા પુષ્ટિ માર્ગનો જે ધર્મ છે એનો બધાને બહુ બધો અત્યારે ઘેર ઘેર પ્રચાર કર્યો છે અને ઘેર ઘેર અમને બધાને સેવા પધરાવી આપી છે। એનાથી અમે બધા ધન્ય થઈ ગયા છે। એટલે આજે હું મારા વલ્લભાધીશની જેમ અને એના આનંદથી આજે અમારો આ ઉત્સવ થઈ રહ્યો છે।